રાજકુમાર જાટ કેસને લઈને આજે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોર્ટે રાજકોટ પોલીસ એસપી એવા હિમકરસિંહને એક આદેશ કરવામાં આવ્યો છે। શું કાર્યવાહી કરવામાં આવી એ તેનો રિપોર્ટ હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા માંગવામાં આવ્યો છે। गणेश जाडेजा ने अपने वो आदमियों से मारपीट करवाई, सीसीटीवी कैमरा लगा हुआ है तो वहाँ का फुटेज क्यों नहीं पुलिस ने पूरा बताया? નો ખૂબ ચર્ચિત કેસ રાજકુમાર જાટ કેસને લઈને આજે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી આ કેસને લઈને કોર્ટની અંદર સુનાવણી હતી, પણ 3 અઠવાડિયામાં એસપી હિમકરસિંહને કોર્ટની અંદર એક આદેશ આપવામાં આવ્યો છે અને ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રોગ્રેસ રિપોર્ટનો એક હુકમ કરવામાં આવ્યો છે। રાજકોટ પોલીસ દ્વારા આ સૌથી મોટો કાર્યવાહીનો આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે અને સમગ્ર કેસના સીસીટીવી પર એ નિર્દેશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। મૃતક રાજકુમાર જાટના પિતાએ પણ સીબીઆઈ તપાસની પણ માંગ કરવામાં આવી હતી। આ કેસને લઈને સૌથી મોટા સમાચાર છે કે આજે જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર એ સમક્ષ એમના વકીલ દ્વારા સીબીઆઈ તપાસની માંગ સાથે કોર્ટમાં દલીલો કરી હતી અને ત્યારબાદ કોર્ટે રાજકોટ પોલીસ એસપી એવા હિમકરસિંહને એક આદેશ કરવામાં આવ્યો છે। આ કેસને લઈને આજે ફરીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે અને આ સમાચારને લઈ હવે રાજકોટ પોલીસને આ તમામ કેસની ઘટના ગુજરાત કોર્ટની અંદર એ સીસીટીવી કેમેરા હોય, એ પછી કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા તમામ એફઆઈઆરના રિપોર્ટ હોય કે પછી એ આ ઘટનાને લઈ અલગ અલગ સીસીટીવી કેમેરાની જે તપાસો કરી રહી હતી, સમગ્ર ઘટનાની તપાસ બાદ શું કાર્યવાહી કરવામાં આવી એ તેનો રિપોર્ટ હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા માંગવામાં આવ્યો છે। આ કેસમાં અત્યાર સુધીમાં શું કરવામાં આવ્યું તેનો પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે। આ સમગ્ર કેસ હવે ફરીથી ચર્ચામાં આવ્યો છે, ત્યારે આ કેસને લઈ મારી સાથે હવે થોડીક જ વારમાં જે રાજકુમાર જાટ છે તેમના પિતા એવા રતનલાલ જાટ પણ જોડાઈ રહ્યા છે અને રતનલાલ જાટ પાસેથી જાણવાની કોશિશ કરવી છે કે આ કેસની અંદર તેમને કોર્ટમાં શું દલીલો કરી, એમના વકીલ દ્વારા શું કહેવામાં આવ્યું અને સાથે સાથે હવે તેમની શું માંગ છે। આજ રાજકુમાર જાટ કેસને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર જે તમારા દ્વારા અને તમારા વકીલ દ્વારા જે દલીલો કરવામાં આવી અને આ દલીલને લઈ હવે રાજકોટ પોલીસને એક આદેશ આપવામાં આવ્યો છે કે તમામ સીસીટીવી કેમેરા આ તપાસને લઈ એક રિપોર્ટ રજૂ કરવા 14 જુલાઈ સુધીનો ટાઈમ આપવામાં આવ્યો છે। શું હતી સમગ્ર ઘટના અને કોર્ટની અંદર શું માંગ હતી તમારી? हाँ, माननीय हाईकोर्ट से हमारी यही मतलब रिट में यही हमने किया था फाइल के भाई हमको सीसीटीवी कैमरा और जो पुलिस जांच कर रही है, जो शुरू से ही मतलब पुलिस की जांच पे हमको विश्वास नहीं था, तो हाईकोर्ट ने माननीय हाईकोर्ट ने आदेश दिया कि भाई पुलिस को भाई इसकी पूरी जो प्रोग्रेस रिपोर्ट है वो पेश की जाए हाईकोर्ट के सामने और 3 हफ्ते का टाइम दिया पुलिस को। तो देखते हैं कि पुलिस 150 पहली थी ना पुलिस पहले भी 150 कैमरे हैं उनके पास सीसीटीवी फुटेज, और पहले मीडिया में एसपी साहब और सब बोल रहे थे कि भाई ये एक्सीडेंट हो गया, और गाड़ी भी उन्होंने पुलिस स्टेशन पर रखी हुई थी एक महासागर ट्रैवल्स की, वो सब चीजें थी। तो अगर वो लोग पहले बता रहे थे तो अब हाईकोर्ट के सामने वो बताएंगे ये चीजें, तो पता चलेगा कि भाई वास्तव में क्या है। તમે પણ ઘણી વખત કુવાડવા પોલીસ સ્ટેશન હોય અને રાજકોટ પોલીસ એસપી પાસે સીસીટીવી કેમેરાની માંગ કરવામાં આવી હતી, પણ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા પણ જાહેર કરવામાં આવ્યા હતા રતનલાલ। वो थोड़े दिए थे ना, बिल्कुल 10 सेकंड 5 सेकंड 15 सेकंड कोई 3 मिनट का दिया था इन्होंने, तो वो भी मतलब क्या उसमें एडिट किया हुआ था। पूरे सीसीटीवी कैमरेज कहाँ दिए थे इन्होंने? पुलिस ने आधे अधूरे दिए थे, मतलब जहाँ मतलब ना 1 घंटे का चाहिए था उन्होंने 2-3 मिनट का दिया। तो इनको मतलब उसी कैमरे में सब चीजें छुपी हुई है। अगर पूरे देने पड़ेंगे पुलिस को, अब हाईकोर्ट ने आदेश दिया तो पुलिस को देना ही होगा क्या? और हाईकोर्ट में विश्वास है मेरे को कि भाई हाईकोर्ट अब हाईकोर्ट की तो पुलिस को सुननी पड़ेगी और देखते हैं पुलिस क्या करती है आगे। आगे तुम्हारी શું માંગ છે? मेरी मांग तो बस मेरे को न्याय मिल जाए, मतलब मेरे बेटे की सही जांच हो जाए, और उसके लिए फिर मेरे को अभी हाई कोर्ट में है और फिर ऊपर भी जाना पड़े तो मैं ऊपर सुप्रीम कोर्ट तक ही जाऊंगा, लेकिन मेरे को इसकी जांच पूरी करवानी है। और मेरी तो मांग शुरू से ही रही कि भाई सीबीआई जांच हो तभी इसका पूरा पता चलेगा।
लेकिन अभी जो जिस तरह से कोर्ट ने आदेश दिया है तो अब देखते हैं पुलिस किस तरह से क्या करती है आगे, फिर बाद में अपन अपना पक्ष रखेंगे आगे। તમે ઘણી વખત આવા નિવેદનો દઈ ચૂક્યા છો, તમે પોલીસ હોય કે પછી ગોંડલની અંદર જે આ તમારી ઘટના બની તમારા દીકરા સાથે તેને લઈને ઘણા લોકો ઉપર તમે આક્ષેપો પણ કર્યા. હવે શું લાગે છે કે તમારી જે આ પોલીસ દ્વારા આ સીસીટીવી કેમેરા ના આપવામાં આવ્યા, બાદમાં હાઈકોર્ટની અંદર તમે અપીલ કરી, હજી સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તમે વાત કરી રહ્યા છો. ગોંડલમાં ઘટના પાછળ બીજા કયા લોકો છે એ લોકોની ઉપર તમે આરોપ લગાડતા હતા અને એની ઉપર પણ તપાસની માંગ તમે કરી રહ્યા છો કોર્ટમાં? मैं शुरू से ही कह रहा हूँ, जो घटना घटी वो 5 तारीख को मैंने कंप्लेन फाइल की थी एसपी साहब के पास। उसमें मैंने सब कुछ डिटेल में लिखा हुआ है कि वो भूतपूर्व जो एमएलए जयराज सिंह जाडेजा है उनके मकान के अंदर ग्राउंड फ्लोर में गणेश जाडेजा ने अपने वो आदमियों से मारपीट करवाई, और उसके बाद में उसके घर से निकले तो घर आए तब तक उनके लोगों ने पीछा किया, उसका हमको पता नहीं रहा। उन लोगों ने वो लड़के का घर देख लिया, जहाँ स्टडी रूम था वो देख लिया, फिर रात को 2 बजे उसको उठा लिया। वो सब सीसीटीवी फुटेज में सब है, जो सीसीटीवी फुटेज, क्योंकि एसपी साहब ने पूरी एलसीबी की टीम लगाई थी और सब पूरे गांव के सीसीटीवी कैमरे चेक किए थे, और वो खुद कह रहे हैं कि 150 सीसीटीवी कैमरे उनके पास है, तो उनको दिखाना पड़ेगा। हाईकोर्ट ने आदेश दिया तो सब बताना पड़ेगा हाईकोर्ट के सामने। પોલીસની આટલી રતનલાલ આટલી ટીમ પોલીસની આ કેસની અંદર તપાસ કરી રહી હતી, તેમ છતાંય તમે એવું કહો છો કે એની ઘરના સીસીટીવી ફૂટેજ છે એ પોલીસ જાહેર નથી કરતી. પોલીસ એક બાજુ એવું કહી રહી છે કે આ ઘટનાની અંદર જેટલા પણ સીસીટીવી હતા જે આપવા જેવા હતા એ તમામ અમે રિલીઝ કર્યા છે, પ્રેસને આપ્યા છે, રતનલાલને પણ આપ્યા છે. તમને કેટલા સીસીટીવી આપવામાં આવ્યા હતા? वो मतलब जो सीसीटीवी फुटेज इन्होंने बाहर जो भी दिखाया ना वही मेरे को दिखाया है। जो उनके ग्राउंड फ्लोर का सीसीटीवी जयराज सिंह जाडेजा के ग्राउंड फ्लोर के जो सीसीटीवी फुटेज है वो सिर्फ 3 मिनट के हैं, और वो भी एडिट किए हुए हैं, और उसमें मेरा बच्चा और मैं दिख रहे हैं, जो अंदर जाते हुए दिख रहे हैं वो वापस आने के कहाँ गए। और 1 घंटे का दिया हो ना, 1 घंटे का दिया हो ना, तो पूरी घटना का पता चले ना, वहाँ पे कितनी मारपीट की, कैसे बाहर निकले, कैसे बाहर आए हम, है ना, कैसे हमारे पीछे पीछे पूरी जगह का सब दिखाओ ना। वो खाली 3 मिनट का दिखाया, वो भी मतलब एडिट किया हुआ, और बाकी के तो 10 सेकंड 5 सेकंड 15 सेकंड के दिए हैं सब। રતનલાલ, મારે એ પણ જાણવું છે કે તમે કહો છો કે 1 કલાકના સીસીટીવી કેમેરાની તમે માંગ કરી રહ્યા છો, પણ જ્યારે પોલીસે આ કેમેરા રિલીઝ કર્યા ત્યારે અમુક સેકન્ડોના કર્યા, એડિટ કર્યા એવા તમારા આક્ષેપ છે, પણ ખરેખર આ જ્યારે જયરાજસિંહના ઘરની અંદર તમે જાઓ છો એ દ્રશ્યોમાં સીસીટીવીમાં દેખાય છે કેમેરાની અંદર, પણ તમે ત્યાંથી બહાર નીકળો છો અને અંદર જાઓ છો, તેની વચ્ચેનો કેટલો સમયગાળો તમે અંદર રહ્યા હતા? 1 कलाक, मान लो 1 कलाक से कम भी हो सकता है, मतलब कम से कम 15-20 मिनट। वो उस समय घड़ी तो मैंने देखी नहीं, लेकिन 1 घंटे का पूरा दे तो सब पता चले। और सीसीटीवी कैमरे में क्या देना पड़ा है, 2 बजे तक का दो ना। रात को मेरे बच्चे को 2 बजे उठाया वापस घर से, तो 2 बजे मेरे घर के बाहर के सीसीटीवी फुटेज, वहाँ भी सीसीटीवी कैमरा लगा हुआ है, तो वहाँ का फुटेज क्यों नहीं पुलिस ने पूरा बताया? वहाँ भी 10 सेकंड का वो जा रहा है तब बताया, और वापस निकल रहा तो वो भी 10 सेकंड का बताया, वो क्यों बताया? 2 बजे रात को जो 1:49 1:49 उसी नाइट का जब बच्चे को निकाला था, तो वो सीसीटीवी फुटेज थोड़ा सा दिखाया, और आगे गाड़ी बिठा रहे तो वो क्यों नहीं दिखाया? पूरा क्यों नहीं दिखाया? और वो जयराज सिंह जाडेजा का वो 3 मिनट का दिखाया, 1 घंटे के सीसीटीवी फुटेज में सब आएगा, और सब उसमें वो कैसे वो हमारा पीछा उन लोगों ने किया, क्या हमारे साथ कितनी मारपीट की, फिर बच्चे को बाहर किस हालत में बच्चे को बाहर मैं घर लेके गया, तो ये सब चीजें तो सीसीटीवी फुटेज पूरा बताएंगे तभी पता चलेगा ना। રતનલાલ, पुलिस તમે એમ કહો છો કે રાજકોટ પોલીસ પાસે મેં અનેકો વખત માંગ કરી, પણ તમને શું લાગે છે રાજકોટ પોલીસ કોના ઇશારે કામ કરતી હોય, એના કારણે તમને આ સીસીટીવી ના મળ્યા, એફઆઈઆર કરવામાં તમારો વિલંબ થયો, તમે પછી જ્યારે એફએસએલ રિપોર્ટ હોય કે પછી તમારું પંચનામું હોય એ તમે કુવાડવા પોલીસ સ્ટેશને લેવા ગયા ત્યારે પણ તમે એવા આરોપ લગાડ્યા હતા કે પોલીસ અમને પૂરા ડોક્યુમેન્ટ નથી આપી રહી? शुरू से ही मैं जिस दिन से कंप्लेन की उसी दिन से ही पुलिस जो मेरे को बच्चा जैसे इन्होंने पहले ही मतलब उसको मार दिया, एक्सीडेंट का रूप देके हॉस्पिटल में रख दिया, और पुलिस जो जांच के नाम पे कर रही थी तो मेरे को ऐसे ही घुमा रही थी और टाइम निकाल रही थी, और वो बच्चे को जलाने के मूड में थे। और उस दिन लास्ट में जब 9 तारीख को मैं
एबीएस कोर्स करने हाई कोर्ट के लिए निकले थे ना, तब जाके इन्होंने वो डेड बॉडी बताई थी। क्या तो वो हाई कोर्ट के डर से ही बताई थी पहले भी, और अब भी हाई कोर्ट, माननीय हाई कोर्ट के आदेश से ही इन लोगों को बताना पड़ेगा सब। पुलिस को आदेश दिया तो पुलिस को हाई कोर्ट तो माननी पड़ेगी। और वो सब अगर हाई कोर्ट ने जिस तरह से आदेश दिया और पुलिस अगर वो काम करेगी तो निश्चित रूप से मेरे को न्याय मिल जाएगा। मतलब मेरे बच्चे के बारे में सब पता चल जाएगा अगर ये सीसीटीवी फुटेज पूरे देंगे तो। बाकी उतने देने का तो कोई मतलब नहीं है। 3-3 सेकंड, 10 सेकंड, 15 सेकंड के में तो क्या आता है। अब हम वो जहाँ मारपीट की गई बच्चे के साथ और मेरे साथ भी मारपीट की, तो वो हमको वहाँ दिखाया, और हम कैसे गए वो भी पूरा ढंग से नहीं दिखाया, और वापस निकले तो दिखाया ही नहीं। और वो मारपीट की वो तो पूरा का पूरा सीन ही गायब कर दिया इन्होंने। सीसीटीवी फुटेज के साथ छेड़छाड़ की हुई है, और वो पुरावा नष्ट इन लोगों ने अगर किया है तो फिर वो इन्होंने प्रूफ भी नष्ट किया हुआ है, तो वो भी एक सबूत बनेगा। और मेरे साथ तो आगे तो कई सारी चीजें हैं जो मैं माननीय हाईकोर्ट किस तरह से क्या करते हैं और उसके बाद की क्या प्रक्रिया है वो तो मैं करूंगा ही करूंगा। ખૂબ ખૂબ આભાર રતનલાલ અમારી સાથે જોડાવા બદલ। તો આ હતા રાજકુમાર જાટના પિતા કે જેમને અનેકો વખત વિડીયો બનાવીને આરોપો લગાડ્યા છે। એ પછી રાજકોટ પોલીસ હોય કે પછી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હોય, તેમની ઉપર પણ આરોપો લગાડ્યા અને બાદની અંદર તેમને હાઈકોર્ટની અંદર આ તપાસની સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી। ફરીથી તેમના વકીલ દ્વારા આજે કોર્ટની અંદર જે તારીખ હતી તેમાં એમને પોલીસને પણ હાજર રહેવાનું ફરમાન આપવામાં આવ્યું હતું અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટ પોલીસ પાસે જે પ્રોગ્રેસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે, આ રિપોર્ટની અંદર આ ઘટનાને લઈને તમામ સીસીટીવી કેમેરાઓ પણ માંગવામાં આવ્યા છે અને સાથે સાથે આ જે ઘટના બની તેના અનેક રિપોર્ટો થયા હતા, એ રિપોર્ટો પણ ફાઇલ કરવાનું પોલીસને કહેવામાં આવ્યું છે કોર્ટ દ્વારા। અને હવે જોવાનું એ છે કે આ કેસની અંદર પોલીસ એ કોર્ટની અંદર કયા એવા પુરાવાઓ રજૂ કરે છે અને બાદમાં આ રતનલાલ જાટ છે જે રાજકુમાર જાટના પિતાશ્રી એ શું માંગ કરે છે। એ તો ઘણા સમયથી આ માંગ કરી રહ્યા છે કે આ કેસની અંદર સીબીઆઈ તપાસની માંગ થવી જોઈએ અને તેમના આક્ષેપો પણ એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપર અનેકો વખત લગાડી ચૂક્યા છે અને રાજકોટ પોલીસની કામગીરી ઉપર પણ તેમને સવાલો ઉઠાવ્યા છે। ત્યારે આજે આ કેસને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટના એસપી હિમકરસિંહને 3 અઠવાડિયાની અંદર આ ખૂબ ચર્ચિત કેસની અંદર પુરાવા અને સીસીટીવી કેમેરા સાથે તેમને હાજર રહેવાનું એક ફરમાન પણ પાઠવવામાં આવ્યું છે।